ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 8 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ. મિત્રો હાલમાં 5 એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ મનાવાયો. 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ. 3 એપ્રિલે વિશ્વ હિન્દી રંગમંચ દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ. 1 એપ્રિલે ઓડિશા અથવા તો ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે બંને હાથથી બોલિંગ કરીને આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો? તો બંને હાથથી બોલિંગ કરી છે મિત્રો શ્રીલંકાના ક્રિકેટર કામિન્દુ મેન્ડિસે. આ તમે ફોટો જોઈ શકો, કામિન્દુ મેન્ડિસનો ફોટો છે. નેક્સ્ટ, હાલમાં ક્યાંના નોલેન ગુડ સંદેશને જીઆઈ ટેગ મળ્યો છે? નોલેન ગુડ સંદેશને જીઆઈ ટેગ મળ્યો છે મિત્રો હાલમાં, બરાબર. જીઆઈ ટેગ વધારે જ મળી રહ્યા છે હાલમાં. તો મિત્રો આ છે પશ્ચિમ બંગાળના નોલેન ગુડ સંદેશ, બરાબર. એક પ્રકારની મીઠાઈ છે, એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો. આ મીઠાઈને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ રાઈટ આન્સર છે. મિત્રો જીઆઈ ટેગની વાત થઈ તો પહેલાં આપણે વાત કરીએ ગુજરાતની, બરાબર. તો હાલમાં ગુજરાતમાં બે વસ્તુને જીઆઈ ટેગ મળ્યો. એક અમદાવાદના પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે, અને બીજું નવસારીના અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળ્યો, બરાબર. આ બે જીઆઈ ટેગ અત્યારે ગુજરાતને મળ્યા છે, આ યાદ રાખવાનું છે. હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં માધવપુરનો ઘેડ મેળો શરૂ થયો? ગુજરાતના કયા જિલ્લામાં માધવપુરનો ઘેડ મેળો શરૂ થયો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પોરબંદર. ગુજરાતના પોરબંદરમાં શ્રી કૃષ્ણ રૂકમણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે. તો આ પ્રશ્ન તમને 2-3 જગ્યા પૂછી શકે. ગુજરાતના ઇતિહાસમાં પૂછી શકે, સાંસ્કૃતિક વારસામાં પૂછી શકે, ગુજરાતના મેળામાં પૂછી શકે, અને કરંટ અફેરમાં પણ પૂછી શકે, બરાબર. તો આપણો આ એક પ્રશ્ન ક્લિયર થઈ ગયો છે. 6 એપ્રિલથી હાલમાં શરૂ થયો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જીપીએસસીની હાલમાં જે એસટીઆઈની એક્ઝામ લેવાઈ હતી મિત્રો, આમાં આપણું કરંટ અફેર 100% પૂછાય છે. હું તમને સબૂત આપું, ઉભા રહો, 2 મિનિટ ઉભા રહો તમે. તો મિત્રો તમે જોઈ શકો જીપીએસસી લેવલની એસટીઆઈની એક્ઝામ, જીપીએસસી, બરાબર, ક્લાસ 1-2માં આવે છે, બરાબર. એ લેવલમાં પણ આપણું કરંટ અફેર્સનું 20 માર્કનું કરંટ અફેર પૂછાયું ને 20 માર્ક. તમે જોઈ શકો એકમાત્ર ચેનલ છે આપણી જે સબૂત આપે છે. અહીંયા પ્રશ્ન છે મિત્રો પેપરનું, આ જે જવાબ છે આપણી જે પીડીએફમાંથી પૂછાયું છે એનું, બરાબર. બધા જ સબૂત મેં મૂક્યા છે. ટેલિગ્રામ ચેનલમાં પણ સબૂત મૂક્યા છે, વોટ્સએપમાં પણ મૂક્યા છે, અને અહીંયા તમને યુટ્યુબ પર પણ બતાડી રહ્યો છું. સબૂત તમે જોઈ શકો અહીંયા, દરેક સબૂત તમને અહીંયા મળી જશે, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ 100% પૂછાય છે. વારંવાર હું કહું છું કે આપણી કરંટ અફેર્સની પીડીએફ લઈ લો, બરાબર. નહીં લેશો તો પસ્તાશો. આટલું કોન્ફિડન્સથી કોઈ માણસ કહેતું હોય તો એની વાત માનવી જોઈએ તમારે. તમે જોઈ શકો દરેક પ્રશ્નો મિત્રો, આના સબૂત પણ મેં મૂક્યા છે. કોઈ ચેલેન્જ નહીં કરી શકે આ વસ્તુને, કારણ કે એ બધાના વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, બરાબર. તો તમે જોઈ શકો મિત્રો, આવનારી જે તમારી એક્ઝામ છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ અને જીપીએસસી જેવી, એના માટે પણ તમને એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, જીટી સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સાથે મિત્રો આની અંદર તમને આઈપીએલ 2025 અને પદ્મ એવોર્ડ્સ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જેવી ટોપિક વાઇઝ મિત્રો આમાં 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે, બરાબર. તમામ પરીક્ષામાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. હાલમાં કોણ તાશ્કંદમાં 150મી આઈપીયુ એસેમ્બલીમાં ભારતના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે? તો મિત્રો ઓમ બિરલા રાઈટ આન્સર છે, બરાબર. ઓમ બિરલા રાઈટ આન્સર છે. તો મિત્રો તાશ્કંદ ઉઝબેકિસ્તાનનું પાટનગર છે. અહીંયા 150મી આઈપીયુ એસેમ્બલીમાં ભારતના
પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઓમ બિરલા કરશે. ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી લોકસભાના સાંસદ છે, બરાબર. સાથે સાથે મિત્રો ઓમ બિરલા હાલમાં લોકસભાના અધ્યક્ષ પણ છે. વર્તમાન સ્પીકર કોણ છે? ઓમ બિરલા જ છે. હાલમાં કયા દેશે ભારત પાકિસ્તાન સહિત 14 દેશો પર વિઝા બેન લગાવ્યો? ભારત પાકિસ્તાન સાથે 14 દેશો પર વિઝા બેન કોણે લગાવ્યો છે મિત્રો? સઉદી અરબે. કોણે લગાવ્યો છે? સઉદી અરબે. તો સઉદી અરબનું કેપિટલ છે રિયાદ, કરન્સી છે રિયાલ, કિંગ છે હાલમાં સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી અને પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન સલમાન અલ સૈન સાઉદી. હાલમાં ડીઆરડીઓ અને ભારતીય સેનાએ ક્યાં MRSAMના 4 સફળ પરીક્ષણ કર્યા છે? તો મિત્રો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO અને ભારતીય સેના દ્વારા MRSAM એટલે કે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલના 4 સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે, બરાબર. ક્યાં કર્યા છે? ઓડિશામાં. ઓડિશામાં મિત્રો એક વુલર દ્વીપ આવેલું છે. આ વુલર દ્વીપનું નામ હવે ડૉક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે, બરાબર. અને ત્યાં આનું આ પરીક્ષણ કરવામાં આવ્યું. તો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ પણ આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ. એશિયામાં એશિયાના પહેલા વર્ટિકલ લિફ્ટ સ્પેન રેલવે બ્રિજ નવા પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ પ્રશ્ન તમને બધાને ખ્યાલ હશે, બરાબર. હાલમાં નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં રામેશ્વર ખાતે રામેશ્વર દ્વીપને ભારતની મુખ્ય ભૂમિથી જોડવા માટે 550 કરોડ રૂપિયાની અધિક એની લાગત છે. આ બ્રિજ 0.8 કિલોમીટર લાંબો છે, 99 ખંભા છે મિત્રો, બરાબર. અને લિફ્ટિંગ હિસ્સો 72.5 મીટર લાંબો છે, 17 મીટર ઊંચાઈ સુધી આ ઉઠી શકે એટલે કે એ બ્રિજને લિફ્ટ કરી શકાય, બરાબર. મિત્રો આપણે અલગથી એક વિડીયો બનાવશું કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. તો તમને પહેલાં મેં ફોટા બતાવી દઉં આ બ્રિજના. અહીંયા આપણે ફોટા પર આવી ગયા છે મિત્રો, તમે આ ફોટો જોઈ શકો, બરાબર. આ બ્રિજ ક્યાંથી લિફ્ટ થશે? અહીંથી લિફ્ટ થશે. આ જે બ્રિજ છે મિત્રો અહીંથી લિફ્ટ થશે. તમે આ જો આ ખંભા છે ને, બરાબર, અહીંથી લિફ્ટ થઈ શકે છે આ બ્રિજ. અહીંયા જુઓ તમે બીજા ઇમેજમાં જુઓ, અહીંથી મિત્રો આ જે છે લિફ્ટ થઈ શકે છે. આ બ્રિજ અહીંથી લિફ્ટ થઈ શકે એટલે કે ઓપન થઈ શકે. આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. કોણે કર્યું છે? નરેન્દ્ર મોદીએ, ભારતના વડાપ્રધાન છે, એમણે કર્યું છે. સ્ટીલથી બનેલા આ નવા બ્રિજમાં પોલીસિલોક્ટેન કોટિંગ લગાડવામાં આવી છે, જે દરિયાઈ પાણી ખારો હોય છે એના લીધે જંગ લાગી જાય છે, બરાબર, એનાથી એને બચાવશે. તો તમિલનાડુમાં કરવામાં આવ્યું છે. તમિલનાડુના CM કોણ છે મિત્રો હાલમાં? બીજી વાત મિત્રો, આ એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે, બરાબર. તમિલનાડુના CM છે MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ, કેપિટલ છે ચેન્નઈ. એશિયામાં કોને યુકેએ ધ ફ્રેન્ડ ડાયરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ આપ્યો છે? તો યુનાઇટેડ કિંગડમ દ્વારા ધ ફ્રેન્ડ ડાયરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ સુદર્શન પટનાયકને આપવામાં આવ્યો. કોણ છે સુદર્શન પટનાયક મિત્રો? તો તમને બધાને ખ્યાલ હશે સેન્ડ આર્ટિસ્ટ છે, બરાબર. જે દરિયા કિનારે જે રેતી હોય છે મિત્રો, આ રેત પર ઓડિશાના છે સુદર્શન પટનાયક, અને તેઓ રેતમાં કલા, એમની પાસે એક કેવી કલા છે, બરાબર. રેતી મિત્રો તેઓ જે છે એ કોઈની પણ પ્રતિમા બનાવી શકે, કોઈની ફોટો બનાવી શકે, કોઈનું સ્ટેચ્યુ બનાવી શકે. તો સેન્ડ આર્ટિસ્ટ છે સુદર્શન પટનાયક. ઇંગ્લેન્ડના ડોર્સેટ કાઉન્ટીના વેમાઉથમાં સેન્ડ વર્લ્ડ 2025 આંતરરાષ્ટ્રીય રેત કલા મહોત્સવમાં સુદર્શન પટનાયકે ભગવાન ગણેશની 10 ફીટ ઊંચી રેતની મૂર્તિ બનાવી હતી. એના પછી ધ ફ્રેન્ડ ડારિંગ્ટન સેન્ડ માસ્ટર પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. આ છે સુદર્શન પટનાયક, બરાબર. આ છે ઓડિશાના CM મોહનચરણ માંઝી. આ છે સુદર્શન પટનાયક, એ ઓડિશાના નાગરિક છે. હવે એવોર્ડની વાત થઈ તો હાલમાં N ચંદ્રશેખરનને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદ્ય સન્માન મળ્યો. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. સમીર કાનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડ મળ્યો. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ મળ્યો. દિનેશ સહેરા HBTUથી લાઇફટાઇમ એવોર્ડ મળ્યો. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ. જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ. અને હુરુન ઇન્ડિયાએ રાજપી નારાયણને ફિનટેક ઇનોવેશનથી સન્માનિત કર્યા છે. હાલમાં ક્યાં અમિત શાહે ઇફકોના બીજ રિસર્ચ કેન્દ્રની સ્થાપના કરી? તો આપણા દેશના ગૃહમંત્રી છે મિત્રો અમિત શાહ, એમના દ્વારા ઇફકોના બીજ રિસર્ચ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. 10મો પ્રશ્ન. તો રાઈટ આન્સર છે ગુજરાતની અંદર, બરાબર. ગુજરાતમાં ઇફકોનું પ્લાન્ટ આવેલું છે ગાંધીનગર ખાતે. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. ગાંધીનગરના કલોલમાં ઇફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી અને ઇફકો સીડ રિસર્ચ સેન્ટર એટલે કે બીજ અનુસંધાન કેન્દ્રની એમણે શરૂઆત કરી છે.
ભારતીય નિશાનેબાજ ઈશા સિંઘે અર્જેન્ટિનામાં ISSF વર્લ્ડ કપ 2025માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો કયો મેડલ જીત્યો છે? તો એમણે જીત્યો છે સિલ્વર મેડલ, બરાબર, સિલ્વર મેડલ જીત્યો છે એમણે, સિલ્વર મેડલ. મિત્રો તમે ફોટોમાં જોઈ શકો, આર્જેન્ટિનામાં ISSF વર્લ્ડ કપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે અને રજત મેડલ એટલે કે સિલ્વર મેડલ એમણે જીત્યો છે. હાલમાં રતન મોહિનીનું નિધન થયું છે, તેઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? તો રતન મોહિની એમનું હાલમાં નિધન થયું છે, તેઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા? તો મિત્રો બ્રહ્માકુમારી, બરાબર, બ્રહ્માકુમારી નામની સંસ્થા સાથે જોડાયેલા હતા. બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલક રતન મોહિનીનું હાલમાં નિધન થયું છે. અમદાવાદમાં એમણે છેલ્લી શ્વાસ લીધી. કયો દેશ AI પર સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થઈ ગયો છે આપણો દેશ ભારત, બરાબર. વાત કરીએ મિત્રો હવે ભારતની, તો ભારતમાં થયેલા સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી. ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બની ગયું. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. ભારતના વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા છે. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી છે. ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે કરાર કર્યો છે. હાલમાં કોણ આયુષ્માન ભારત યોજનામાં સામેલ થવાવાળો 35મો રાજ્ય બન્યો? તો મિત્રો દિલ્હી, બરાબર, દિલ્હી જે છે 35મો રાજ્ય બની ગયો. 10 લાખ સુધી સ્વાસ્થ્ય વીમા મળશે, 35મો રાજ્ય બની ગયું છે દિલ્હી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ આ યોજનાની તારીફ કરી છે. દિલ્હીના CM છે રેખા ગુપ્તા. હાલમાં કયા દેશે તમામ દક્ષિણ સુદાની પાસપોર્ટ ધારકોના વિઝાને રદ કર્યા છે? તો મિત્રો એ કર્યા છે અમેરિકા દેશે, બરાબર, અમેરિકા દેશે કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો 2 દેશની યાત્રા પર ગયા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બરાબર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દેશની આધિકારિક યાત્રા પર ગયા. એક છે પોર્તુગાલ, બીજું છે સ્લોવાકિયા. વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પોર્ટુગલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જોડાયા, બરાબર. આ એક મિત્રો ઇમ્પોર્ટન્ટ થઈ ગયું આપણા માટે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તો આ 2 દેશમાં ગયા જ હતા, પણ ગુજરાતના વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ એમની સાથે ગયા છે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આ મિત્રો તમે જોઈ શકો, આ છે ધવલ પટેલ, વલસાડ ડાંગના સાંસદ. આ છે મિત્રો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ અને પોર્તુગાલના વડાપ્રધાન. હાલમાં કયા દેશે સદભાવનાના રૂપમાં 14 ભારતીય માછીમારોને છોડ્યા છે? તો મિત્રો શ્રીલંકા. આપણા દેશના વડાપ્રધાન હાલમાં શ્રીલંકા ગયા હતા, તમને બધાને ખ્યાલ હશે. શ્રીલંકાનો એમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. અને નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અનુરાધાપુરમાં બહુ પ્રતીક્ષિત માહો ઓમાનથી રેલવે લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું અને સદભાવનાના રૂપમાં 14 ભારતીય માછીમારોને પણ છોડ્યા છે. હાલમાં કોની ઓમાન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના CEO તરીકે નિમણૂક કરાઈ? તો સતીશ ચાવલાની કરવામાં આવી છે, બરાબર. સતીશ ચાવલાનો મિત્રો તમે ફોટો જોઈ શકો. હવે આ નિમણૂક છે મિત્રો, આ નિમણૂક તમારે ખાસ જોઈ લેવાની છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો, બરાબર. અહીંયા તમે નિમણૂક જોઈ શકો, જે હમણાં નવી નિમણૂક થઈ છે. હવે મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. તો 7 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 5 એપ્રિલે મિત્રો, 4 નહીં 5 એપ્રિલ. કાલના વિડીયોમાં મારાથી ભૂલ થઈ ગઈ હતી, અહીંયા 5 એપ્રિલ કરી દેજો. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ દર વર્ષે 5 એપ્રિલે મનાવવામાં આવે છે. 11મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક ક્યાં આયોજિત થઈ? બ્રાઝિલ ખાતે થઈ છે. રવિ કુમારનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક અભિનેતા હતા. એનર્જી કંપની વારી એનર્જી કંપની ગુજરાતના કયા તાલુકામાં ભારતની સૌથી મોટી સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું? ચીખલી રાઇટ આન્સર છે. ભારતમાં જન્મ સમયે લિંગાનુપાત 918થી વધીને હવે 930 થઈ ગયો છે. નોમેડ કેપિટલિસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં આયર્લેન્ડ ટોપ પર રહ્યું. કયો દેશ આયર્લેન્ડ ટોપ પર રહ્યું છે? ભરણી ઉત્સવ મિત્રો કેરળમાં મનાવવામાં આવ્યું. કયા રાજ્યના તમામ મદ્રેસામાં NCERT પાઠ્યક્રમ ફરજિયાત કર્યો? ઉત્તર પ્રદેશ રાઇટ આન્સર છે. કોણે MotoGP અમેરિકા ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી? તો ફ્રાન્સિસ્કો બગનિયાએ. હાલમાં 7મી ભારત જાપાન સમુદ્રી મામલાની વાર્તા ક્યાં આયોજિત થઈ છે? ટોક્યો ખાતે. કયા દેશના રાષ્ટ્રપતિએ પરમ એક ન્યુક્લિયર પાવર્ડ સબમરીન લોન્ચ કરી? તો રશિયા રાઇટ આન્સર છે.
કોની અગ્નિશમન અને બચાવ સેવાઓના ડીજીપી તરીકે નિમણૂક કરાઈ? સીમા અગ્રવાલની. કયા રાજ્યએ સૌથી વધુ વાસ્તવિક આર્થિક વિકાસ દર મેળવી છે? તમિલનાડુ રાઇટ આન્સર છે. કયા દેશે અમેરિકી વસ્તુઓ પર 34% વધારાનો શુલ્ક લગાડ્યો? તો ચીન રાઇટ આન્સર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો? તો મિત્રો શ્રીલંકાનો મળ્યો. કયા દેશે બિમસ્ટેકની અધ્યક્ષતા સંભાળી? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. તાગાલોગના શબ્દ ગિગિલને કઈ ડિક્શનરીમાં સામેલ કરાયું? તો ઓક્સફોર્ડ ડિક્શનરીમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ક્યાંની ચપાતા મિર્ચને જીઆઈ ટેગ મળ્યો? તેલંગાના રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યના અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો અને કયા જિલ્લાના છે? મિત્રો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.